વિક્રમ સંવત 2082 મહાવત તેરસ તારીખ 15/2/2026 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દ્વારા આયોજિત રવિ સભા અંતર્ગત આવો નજીક થઈએ ભાગ 92 પ્રેમ લગ્ન એક મૌન પસ્તાવો. વાલા ભક્તો, આજની કથા થોડા આજના જમાનાને અનુરૂપ અને થોડી કરુણ છે, દિલમાં દર્દ આપે એવી છે. જ્ઞાન પ્રેમના મોહમાં પરિવાર છોડનાર, અંતે તો એકલતાનો ભાર સહે છે અપાર. જે દીકરીને માતા પિતાએ ખોળે રમાડી, ભણાવી, ગણાવી, પોષણ કરી, પ્રેમ આપીને ખૂબ જ સાચવીને ઉછેરી હોય, મોટી કરી હોય, એ કોઈ નબીરાના પ્રેમમાં પડીને એના મોહમાં પરિવારને છોડી દે છે. પછી એને અંતે તો ખૂબ એકલતાનો અનુભવ થાય છે, બહુ વેદના અને પીડા થાય છે. એક રમેશભાઈ કરીને ખૂબ સારા સત્સંગી, સમાજમાં પ્રતિષ્ઠિત માણસ, સુખી પરિવારના વડા હતા. ઘણું સમાજમાં એનું માન હતું, કુટુંબમાં પણ એનું માન બધા રાખતા, એની બધા સલાહ લેતા. એમના બંને દીકરા અને એક દીકરી બાળપણથી જ સત્સંગના સંસ્કારમાં ઉછર્યા હતા. બાળ સભામાંથી જ જતા, કિશોર સભાએ માણી, યુવક સભામાં જોડાણા. સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં ત્રણેય બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. ખાસ કરીને દીકરી ભક્તિ તો બહુ ગુણિયલ, શાંત સ્વભાવની અને ભક્તિ ભાવથી ભરપૂર હતી. તે બીજાને પણ સત્સંગમાં પ્રેરણા આપતી, કેટલીક સખીઓને સત્સંગ કરાયો. સમય જતા આ ભક્તિ કોલેજમાં પ્રવેશી અને વાતાવરણ બગડ્યું. ઉંમરને ઉંમરે આવીને ઊભા, નવા વાતાવરણમાં પ્રવેશ થયો. મિત્રો અને સ્વતંત્રતાની લાગણી સાથે તેના વિચારો અને વર્તનમાં ધીમે ધીમે ફેરફાર થવા લાગ્યો. જેવા તેવા માણસોના સંગમાં તે આવી. કોલેજ દરમિયાન તે એક વિકાસ નામના યુવકના સંપર્કમાં આવી. વિજાતીય ખેંચાણ હવે ઉંમર થતા એનામાં પાંગરી ગયું હતું. જ્ઞાન યુવાની આવતા લાગી ગયો કુસંગ. એ જ્ઞાન અને યુવાની આવતા જ લાગી ગયો કુસંગ. મા બાપ આદિ પરિવાર ઉતર્યો સત્સંગ રંગ. મા બાપ, ભાઈ બહેન વગેરે પરિવાર મનમાંથી ઉતરી ગયો. બોલો, નબીરો મનમાં ચડી ગયો, ઉતર્યો સત્સંગ રંગ, અને એને સત્સંગનો રંગ ઉતરી ગયો. આ યુવક કાંઈ સત્સંગી નહોતો, છતાં તેની મીઠી મીઠી વાતોમાં દીકરી ફસાણી. માળો હોશિયાર બહુ હતો. લાગણી સભર વર્તનથી ભક્તિને ધીમે ધીમે પ્રેમની જાળમાં એવી ફસાવી દીધી કે ભક્તિ ન રહી, બગડીને બેહાલ થઈ ગઈ. વિકાસ ભક્તિની દરેક વાત માની એને ખુશ રાખવા પ્રયત્ન કરતો, લટુડા પટુડા કરતો, હેથકનો પ્રેમ દેખાડતો. ભક્તિએ મનમાં નક્કી કરી લીધું કે મારે માટે કેટલો ભાવ ને પ્રેમ છે આને. ભલે આજે તે સત્સંગી ન હોય, પરંતુ હું તેને ધીમે ધીમે સત્સંગી કરીશ. એક ઘર સત્સંગનું વચ્ચે. આ તેનો વિચાર આત્મવિશ્વાસ નહીં, પરંતુ આત્મભ્રમ સાબિત થયો. પણ એની ખબર તો એને પછી પડી, બધું ખલાસ થઈ ગયું. પછી કામી કુત્તા કામિનીને ખુશ રાખે અપાર. આ જગતના કામી કૂતરાઓ કામિનીઓને ખુશ રાખવામાં એટલા બધા હોશિયાર હોય છે કે ન પૂછો વાત. કામી કુત્તા કામિનીને
ખુશ રાખે અપાર. જ્ઞાન મીઠું મીઠું બોલી દે છે દામ ભીખ પ્યાર. સાચું માય કાંઈ ન હોય. ભોળી સ્ત્રી ભોળવાઈને ભૂલે છે ભાન જ્ઞાન. ભોળી સ્ત્રીઓ ભોળવાઈને આવા પાપીઓના પાસમાં છપડાઈને ભૂલે છે ભાન જ્ઞાન. પછી મા બાપનો દ્રોહ કરી જન્મદાતા આપણને પાળી પોછીને મોટા કરનારાનો પછી આ દ્રોહ કરે. મા બાપનો દ્રોહ કરી દુઃખ પામે છે મહાન. પછી એ દીકરી દુઃખ પામે છે મહાન. નામ વિકાસ હતું પણ આને માટે તો એ વિનાશ હતો. સંબંધો આગળ વધ્યા અને એક દિવસ બંનેએ પરિવારને જાણ કર્યા વિના પોતાનું શહેર છોડી દીધું. બે ભાગી ગયા. બીજા રાજ્યમાં જઈ કોર્ટમાં લગ્ન કરી લીધા. દીકરીના આ અણધાર્યા પગલાથી રમેશભાઈ પર આઘાતનો પહાડ તૂટી પડ્યો. દીકરીની મમ્મીને પણ મોત આવે એવી પીડા હૃદયમાં થઈ. અરે રે, તેમણે જે દીકરીને સંસ્કાર આપ્યા, પ્રેમ આપ્યો, વિશ્વાસથી ઉછેરી મોટી કરી, ભણાવી ગણાવી, આવી અમારી લાડકવાઈ દીકરી આ રીતે ઘર છોડશે? આવો અમને દગો દેશે? અમારું કાંઈ નહીં વિચારે? અરે રે, આ શું થયું? આવું થશે એવી એમને કલ્પના પણ નહોતી, કલ્પના પણ નહીં હો. એવા વિશ્વાસી ભોળા ભલા જૂના જમાનાના આ મા બાપ. ભોળા આ મા બાપને સોણે નહોતો ખ્યાલ. ભોળા આ મા બાપને સોણે નહોતો ખ્યાલ. જ્ઞાન અમ દીકરી આવા કરશે અમારા હાલ. જ્ઞાન અમ દીકરી આવા કરશે અમારા હાલ. દીકરીને બહુ શોધી, રડી રડીને કુટુંબ ભેગું થાય ને ક્યાં ગઈ હશે, કોણ લઈ ગયું છે, શું થયું છે. ઘણા સમય પછી મળી. પછી આને સમજાવવા માટે બહુ બેઠકો કરી, બહુ મિટિંગો કરી, ઘણા પ્રયત્નો કર્યા. પહેલાને બીજાને ત્રીજાને મોટાને આને બધાને ભેળવા. પરંતુ ભક્તિ તો ભક્તિને બદલે મહા આસક્તિ નીકળી. મા બાપને મળવા તૈયાર જ નહોતી થતી, બોલો. અને છેવટે મળી ત્યારે આંખો પોળી કરીને એમ કહ્યું કે સ્પષ્ટ શબ્દમાં સાંભળી લો, હવે મારે તમારી સાથે કોઈ સંબંધ નથી. તમે કોણ ને હું કોણ, હું મારે રસ્તે, તમે તમારે રસ્તે. તમે મોટી કરી મને, આભાર તમારો. મારા જીવનમાં હસ્તક્ષેપ કરનાર તમે કોણ છો? શું અમારે લાયક વર પસંદ ન કરવો? અમારે શું મને ગમે એવાની યારે પણવું નહીં? બીજા ત્રીજા દાખલાઓ આપવા માંડી. હૃદય ફાટી જાય એવો કર્યો વિશ્વાસઘાત. એ જી હૃદય ફાટી જાય મા બાપના એવો કર્યો વિશ્વાસઘાત. ધિક્કાર એવી પુત્રીને જ્ઞાન દીધો અતિ ત્રાસ. એણે દીધો અતિ ત્રાસ. હું કાંઈ તમને ઓળખતી નથી. તમારે મારે હું કાંઈ લેવા દેવા હવે નથી. મારી ચિંતા તમારે કરવી નહીં, તમે તમારું કરો. આવા દીકરીના શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે રમેશભાઈ ને માટે વજ્ર ઘાત સમાન થયા. છોકરીની માને તો છાતીમાં દુખવા માંડ્યું, જાણે એટેક આવશે. ભાઈઓ, કુટુંબીઓ બધાની આંખમાં આંસુડાની ધાર થઈ ગઈ. કરે રે, આ આટલી બદલાઈ ગઈ.
પછી બધાએ ભેળા મળી ભારે હૃદયે દીકરી સાથેના સંબંધો પૂર્ણ કરી દીધા. જાઓ, ઉપડો, તમે તમારું કરી ખાવ ને અમે અમારું. ભક્તિ હતો પેલા વિકાસની હારે જીવન શરૂ કર્યું. થોડે ઘણે દિવસે તો બહુ એને આમ સુખ ને આનંદ આવ્યો, પણ પછી આગળ થોડોક સમય ગયો, એના એક પછી એક સપના તૂટવા માંડ્યા. ધાર્યું તો કાંઈ ને નીકળ્યું કાંઈ. કેવા વિશ્વાસ આપેલા પેલા છોકરાએ, કેવો ખોટો પ્રેમ આપેલો, કેવી કેવી વાતો કરેલી, હો હથેળીમાં તારા દેખાડેલા, ત્યાં કોલસોય ન નીકળ્યો. મા બાપનો જે દ્રોહ કરે કોચવે એના હૃદય, એ મા બાપનો જે દ્રોહ કરે કોચવે એના હૃદય. જ્ઞાન તે કદી સંસારમાં સુખી ન થાય હૃદય. જ્ઞાન તે આ સંસારમાં કદી સુખી ન થાય હૃદય. એક રજ પણ સુખી ન થાય. આને પછી ધીમે રહીને ખબર પડી કે મારો વિકાસ તો નોનવેજ ખાય છે, ક્યાંક ક્યાંક મિત્રો સાથે દારૂ પીવે છે, ક્યારેક પીને ઘેરે આવે મોઢું ગંધાય. સત્સંગી આ દીકરીને હવે મુજારો બહુ થવા માંડ્યો કે તમે દારૂ પીવો છો, પીવો જોઈએ થોડો. આજકાલ તમારી જેમ અમે ભગતડા થોડા છીએ એમ બોલે મળો કે તમે આવું નોનવેજ ખાઓ છો. એ ખાધ્યા વગર તું મારા પ્રેમમાં પડી જાય એવી શક્તિ થોડી આવી હોય. માંસ ખાઈને તો તને બોળવી મેં. પછી તો આને એ બી ખબર પડી કે આ તો બીજી છોકરીઓ સાથે પણ આડા સંબંધો ધરાવે છે. જ્યારે આ સત્સંગી દીકરી એને વાત કરી કે તમારે તો આવું બધું છે, બધું હોય, વાયડાય કાંઈ કરવાની નહીં, માર ખાશ. પુરુષને તો અનેક પત્નીઓ અને રખાતો રાખવાની પહેલેથી રીતભાત છે, વાયડીની નહીં થવાનું. કે ત્યારે આને એમ થયું કે મેં આ શું કર્યું, અરે રે હું ક્યાં ફસાણી. લગ્ન પહેલા એણે આપેલા વચનો, પ્રેમીએ અને કરારો બધા નિષ્ફળ સાબિત થયા. ભક્તિએ જેની કદી કલ્પના પણ નહોતી કરી એવું એવું બધું સામે આવી ગયું. અને એવા એવા આની પાસે કામ કરાવતો. બોલો, હોટલમાં લઈ જાય, ન કરવાનું કરાવે, ન ખવડાવવાનું ખવારે, ન ખાય તો મારે. નોનવેજ રાંધવું પડતું. ડુંગળી લસણની ક્યાં કરો છો? રોજ અપમાન બધું કુટુંબ કરતું. કહી પણ ન શકાય તેવી મનને ન ગમતી પરિસ્થિતિઓ આ ભક્તિને સ્વીકારવાની થઈ. આવી દશા થઈ. માતા પિતા આપે છે એવો પ્રેમ કદાય જ્ઞાન ફરી મળતો નથી આ સંસારમાં ક્યાંય. હવે એને બહુ પસ્તાવો થવા માંડ્યો, બહુ પસ્તાવો થવા માંડ્યો. ક્યારેક ક્યારેક તેના આખા શરીરમાં રૂમાડે રૂમાડે આગ લાગી હોય ને એવી પીડા થવા લાગી. આપઘાત કરવાના કેટલી વાર વિચાર આવ્યા. ત્યાંથી એક બે દીકરા થઈ ગયેલા. છોકરાના મોઢા જોવે ને એમ થાય કે હવે મરી જાય તો મારા દીકરાનું હું. હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. જેણે પોતાને નિસ્વાર્થ પ્રેમ આપ્યો તો એવા માતા પિતા, ભાઈઓ અને સત્સંગ સમાજ, આ બધાથી તેણે પોતે જ સંબંધ તોડી નાખ્યા હતા. હવે આ દુનિયામાં તે સંપૂર્ણ એકલી હતી. કોઈ સાચો પ્રેમ આપનાર એની સાથે નહોતું. બધા એનો દુરુપયોગ કરનારા ભેગા થઈ ગયા હતા. વાસનાની તૃપ્તિ કરવા માટેની એને ઢીંગલી માનીને હોવ એનો પતિ બીજા એને પ્રત્યે દુર્બુદ્ધિ રાખતા. હું ધાર્યું તો હું નીકળ્યો. પછી રાતના એકાંતમાં એ ઘણી વાર રડતી.
રોવા માટે બાથરૂમ ને સંડાસનો આશરો લેવો પડતો. પરિવાર સાથેના સુખી દિવસો અને સત્સંગનો આનંદ અને શાંતિ એને રોજ યાદ આવતા અને બહુ કોરી ખાતા અને પોતાના જીવન પ્રત્યે એને ગહન દુઃખ અનુભવાતા. તે મનોમન વિચારતી કે મેં બીજાને સંસ્કાર શીખવા, બીજાને સત્સંગ કરાવ્યો, પરંતુ મેં પોતે જ આવી ભૂલ કરી. હું જ સત્સંગ અને સંસ્કાર ભૂલી ગઈ. મને સારી રીતે ફસાવી દીધી આને. પણ હવે શું કરે? પારકાને પોતાના કરવાના સપનામાં મેં મારા પોતાનાને પારકા કરી દીધા. પારકાને પોતાના મેં કરવા જાતા જ્ઞાન, પારકાને પોતાના મેં કરવા જાતા જ્ઞાન, છોડી દીધા પોતાના, મેં છોડી દીધા પોતાના, પછી થઈ બહુ હેરાન, પછી હું થઈ બહુ હેરાન. આ ભક્તિ આજે પણ જીવે છે, પરંતુ તે જીવન નહીં, એક મૌન મૂર્તિમાન પસ્તાવો છે. હવે એને આમ જ પૂરું કરવાનું રહ્યું. આ ઘટના સમાજની દરેક દીકરી માટે ચેતવણી છે કે પ્રેમના નામે લેવાયેલો ખોટો નિર્ણય આખા જીવનને ઉજાડી નાખે છે. ખોટા નિર્ણયનું દુઃખ તો સમય જાતાય જ્ઞાન, જરાય ઓછું થતું જ નથી, વધતું જાય છે મહાન. માટે ખોટા નિર્ણય ન લેવા. ખોટા નિર્ણયનું દુઃખ તો દિન પ્રતિદિન વધતું જ જાય છે જ્ઞાન. જેમ જેમ સમય જાય એમ વધતું જાય. ખોટા નિર્ણયનું દુઃખ તો સમય જાતાય જ્ઞાન, જરાય ઓછું થતું જ નથી, વધતું જાય છે મહાન, વધતું જાય છે મહાન. સહજાનંદ સ્વામી મહારાજ.